તો નવસારી સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થયો છે। કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ નીચે વહી રહી છે। કાવેરીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જ્યારે તેની વર્તમાન જળસપાટી 17 ફૂટ છે। પૂર્ણા નદી 17 ફૂટની જળસપાટી પર વહી રહી છે। પૂર્ણા નદીની પણ જળસપાટી 17 ફૂટે પાર પહોંચી ગઈ છે। મહત્વની વાત છે કે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી કે જે પોતાની ભયજનક સપાટીને પહોંચવામાં માત્ર થોડાક જ ફૂટ બાકી છે। કાવેરી નદી જે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ નીચે વહી રહી છે। જો આવો જ અવિરત વરસાદ રહ્યો તો 2 ફૂટની સપાટી વટાવી દેશે તો પણ નવાઈ નથી। કાવેરીની ભયજનક સપાટીની વાત કરીએ તો તે 19 ફૂટ છે, જ્યારે કે તેની વર્તમાન જળસપાટી 17 ફૂટ છે, એટલે કે 2 ફૂટ જેટલી હજુ બાકી છે, જ્યારે પૂર્ણા નદી 17 ફૂટની જળ સપાટી પર વહી રહી છે। વધુ પડતા વરસાદના કારણે ડેમો ઓવરફ્લો થયા છે, નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, નદી નાળા જીવંત બન્યા છે। નવસારી સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક। વધુ માહિતી માટે સંવાદદાતા હિતેશ જોડાયા છે। હિતેશ, અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો, વિગતો શું? વાત કરવામાં આવે તો નવસારી સહિત ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે નદીઓ જે છે અંબિકા, કાવેરી કે પૂર્ણા દરેકના સ્તરમાં વધારો નોંધાયો છે। ભયજનક સપાટીથી દરેક નદીઓ નજીક પહોંચી છે। જો હાલમાં વરસાદ ઉપરવાસમાં બંધ ન રહ્યો તો આગામી સમયમાં સ્થિતિ કપરી બની શકે છે। નદી કિનારે વસેલા ગામો અને રહેણાંકમાં પાણી પ્રવેશવાની સ્થિતિ ઊભી થઈ છે। જી, કયા વિસ્તારો એવા છે ડેમની આસપાસ આવેલા કે જે પ્રભાવિત થઈ શકે છે જો તે તેની ભયજનક સપાટી કૂતાવે છે તો? જી, અંબિકા નદીની વાત કરવામાં આવે તો તેની આજુબાજુ બિલીમોરા વિસ્તાર વસ્યો છે, દેવદા સહિતના ગામો વસ્યા છે, જેમાં દર વર્ષે આ નદીના પાણી પ્રવેશતા હોય છે। સાથે જ નવસારી શહેરમાં આવેલી પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો બેસત ખાડા સહિતનો જે વિસ્તાર છે તેમાં પણ પાણી પ્રવેશી શકે છે। આ સમગ્ર સ્થિતિ ઉપર વહીવટી તંત્ર અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ છે તે વરસાદી આંકડા ઉપર નજર રાખી રહી છે અને કોઈ પણ સ્થિતિ વણસે તે પહેલા જ સ્થળાંતર થાય તે માટે પણ તંત્ર સજ્જ છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે।